ચલો પાછા ઓય ખોટી સ્ટાર્ટ ના કરજો બધા એ આ પોલીસ વાળાનો ધંધો ઓય ઓય બિયાન આપશે સમગ્ર અમદાવાદ શહેરની અંદર લોકોની અંદર રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અમે દ્રશ્ય બતાવવા જઈ રહ્યા છે તે છે અમદાવાદ શહેરના વંદે માતરમ વિસ્તારની આ સોસાયટી વિસ્તારની અંદર ના દ્રશ્ય છે કે જ્યાં આગળ સુકન રેસિડેન્સી આવેલી છે તે વિસ્તારના દ્રશ્ય છે। સ્થાનિક લોકોના જે વાહનો છે તેમને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, ત્યારે સ્થાનિક લોકોના બાબતે શું કહેવું છે આપણે સીધા સ્થાનિક લોકોને પૂછીશું। બેનું ખાસ કરીને આપણે પૂછવા માંગીશ કે જે રીતના અહીંયા વિસ્તારની અંદર જે પરિસ્થિતિ સર્જાય છે, શું પરિસ્થિતિ સર્જાય છે અને હાલ કેવો માહોલ છે, શું કહેશો? પોલીસ વાળા ઘરમાં જઈને બધાને મારે છે, પહેલે માળ સુધી ચડી જઈને ગાડીઓના કાચ તોડી નાખ્યા, એક્ટિવા તોડી નાખ્યા, મારું 5 લાખનું ફર્નિચર તોડી નાખ્યું, મારો હાથ તોડી નાખ્યો પોલીસ વાળાએ। આવી સરકાર એમના લોકોને છુટ્ટી આપે છે તો અમે લોકો ક્યાં જઈશું? કોના સહારે જીવીશું? અમારા લોકોનું શું? અમારી રક્ષા કોણ કરશે? આ લોકો રક્ષા નહીં કરતા, ભક્ષા કરે છે પોલીસ વાળા। ઘરમાં આવીને મારો હાથ તોડી નાખ્યો, અમારું કોણ? અમારું બધું ભરપાઈ કરે, નુકસાન કર્યું ઘરમાં, મારી ગાડી તોડી નાખી, મારા ઘરમાં બધું તોડી નાખ્યું। જી બેન આપનું શું કહેવું છે? આપનું શું કહેવું છે? શું કે જી અમારો શું વાક છે? આમ જનતાનો ગાડીઓને એક્ટિવા બધા તોડી નાખ્યા, ઘરમાં આવીને માર્યા બધાને। આપ શું કહેશો? લેડીઝ ઉપર હાથ ઉપાડો, લેડીઝ ઉપર હાથ ઉપાડવાનો ક્યાંય કાયદો નથી। લેડીઝ ઉપર હાથ ઉપાડ્યા, બધાના વાહનો તોડી નાખ્યા, અમારા એક્ટિવા તોડી નાખ્યા છે, અમારી ગાડીના કાચ તોડી નાખ્યા છે, ઘરમાં આવીને ટીવી ફોડી નાખ્યા છે। લેડીઝ ઉપર હાથ ઉપાડવાનો ક્યાંય કાયદો નથી, તો શા માટે આવું કર્યું પોલીસ વાળાએ? જે હવે હું આપને પૂછો બંધ જતો તોય એમ છતાં એ લોકો લોક તોડીને ઘરમાં ઘૂસીને બધાને માર્યા છે। અમારી નવી ગાડીના કાચ તોડી નાખ્યા છે। અમે કુશલભાઈ મારે તો તાળા તો સોસાયટીના અમે લોક હતા તો તાળા મારલા હતા, તાળા તોડીને લોકો ઘૂસી ગયા છે। ઘરમાં લેડીઝ એકલી છે, લેડીઝોને આવીને મારે છે અને પોલીસને ફોન કરી છે તો કે અમને અત્યારે તમે મૂકો બેન, આવી બધી વાતો ના કરવાની, અમે ઘરમાં સુરક્ષિત નથી તો અમે જઈ ગયા? અમારા ઘરમાં આવીને અમને લોકો લેડીઝોને મારે છે, લેડીઝોના કપડાં ફાડી નાખે છે। હવે અમારે જવું તો જવું કે પોલીસ ગુંડાગર્દી ઉપર ઉતરી ગઈ છે, તો હવે અમે શું કરીએ? આપણે જોયું કે અમદાવાદ શહેરની અંદર અનેક વિસ્તાર આવેલો છે કે ખાસ કરીને જે વંદે માતરમ વિસ્તાર આવેલો છે, વંદે માતરમ વિસ્તારના આ એક સોસાયટીના દ્રશ્ય નથી પણ અનેક સોસાયટી આવેલી છે। સમગ્ર વિસ્તારની સોસાયટીની તમામ જગ્યાએ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું એવું સ્થાનિક લોકોનું કહેવું છે। ત્યારે હવે આ તમામ લોકોની અંદર જે રોષ જોવા મળી રહ્યો છે સાંજ પડે ખૂબ જ મહત્વની વાત છે। કેમેરા પર્સન યુધિષ્ઠિર લોહાર સાથે દિનેશ ગોહિલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ચલો પાછા ઓય ખોટી સ્ટાર્ટ ના કરજો બધા એ આ પોલીસ વાળાનો ધંધો ઓય ઓય બિયાન આપશે
સમગ્ર અમદાવાદ શહેરની અંદર લોકોની અંદર રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અમે દ્રશ્ય બતાવવા જઈ રહ્યા છે તે છે અમદાવાદ શહેરના વંદે માતરમ વિસ્તારની આ સોસાયટી વિસ્તારની અંદર ના દ્રશ્ય છે કે જ્યાં આગળ સુકન રેસિડેન્સી આવેલી છે તે વિસ્તારના દ્રશ્ય છે। સ્થાનિક લોકોના જે વાહનો છે તેમને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, ત્યારે સ્થાનિક લોકોના બાબતે શું કહેવું છે આપણે સીધા સ્થાનિક લોકોને પૂછીશું। બેનું ખાસ કરીને આપણે પૂછવા માંગીશ કે જે રીતના અહીંયા વિસ્તારની અંદર જે પરિસ્થિતિ સર્જાય છે, શું પરિસ્થિતિ સર્જાય છે અને હાલ કેવો માહોલ છે, શું કહેશો? પોલીસ વાળા ઘરમાં જઈને બધાને મારે છે, પહેલે માળ સુધી ચડી જઈને ગાડીઓના કાચ તોડી નાખ્યા, એક્ટિવા તોડી નાખ્યા, મારું 5 લાખનું ફર્નિચર તોડી નાખ્યું, મારો હાથ તોડી નાખ્યો પોલીસ વાળાએ। આવી સરકાર એમના લોકોને છુટ્ટી આપે છે તો અમે લોકો ક્યાં જઈશું? કોના સહારે જીવીશું? અમારા લોકોનું શું? અમારી રક્ષા કોણ કરશે? આ લોકો રક્ષા નહીં કરતા, ભક્ષા કરે છે પોલીસ વાળા। ઘરમાં આવીને મારો હાથ તોડી નાખ્યો, અમારું કોણ? અમારું બધું ભરપાઈ કરે, નુકસાન કર્યું ઘરમાં, મારી ગાડી તોડી નાખી, મારા ઘરમાં બધું તોડી નાખ્યું। જી બેન આપનું શું કહેવું છે? આપનું શું કહેવું છે? શું કહે અમારો શું વાક છે? આમ જનતાનો ગાડીઓને એક્ટિવા બધા તોડી નાખ્યા, ઘરમાં આવીને માર્યા બધાને। આપ શું કહેશો? લેડીઝ ઉપર હાથ ઉપાડો, લેડીઝ ઉપર હાથ ઉપાડવાનો ક્યાંય કાયદો નથી। લેડીઝ ઉપર હાથ ઉપાડ્યા, બધાના વાહનો તોડી નાખ્યા, અમારા એક્ટિવા તોડી નાખ્યા છે, અમારી ગાડીના કાચ તોડી નાખ્યા છે, ઘરમાં આવીને ટીવી ફોડી નાખ્યા છે। લેડીઝ ઉપર હાથ ઉપાડવાનો ક્યાંય કાયદો નથી, તો શા માટે આવું કર્યું પોલીસ વાળાએ? જે હવે હું આપને પૂછો બંધ જતો તોય એમ છતાં એ લોકો લોક તોડીને ઘરમાં ઘૂસીને બધાને માર્યા છે। અમારી નવી ગાડીના કાચ તોડી નાખ્યા છે। અમે કુશલભાઈ બહાર હતા, તાળા તો સોસાયટીના અમે લોક હતા તો તાળા મારલા હતા, તાળા તોડીને લોકો ઘૂસી ગયા છે। ઘરમાં લેડીઝ એટલી છે, લેડીઝોને આવીને મારે છે અને પોલીસને ફોન કરી છે તો કે અમને અત્યારે તમે મૂકો બેન, આવી બધી વાતો ના કરવાની, અમે ઘરમાં સુરક્ષિત નથી તો અમે જઈ ગયા। અમારા ઘરમાં આવીને અમને લોકો લેડીઝોને મારે છે, લેડીઝોના કપડાં ફાડી નાખે છે। હવે અમારે જવું તો જવું કે પોલીસ ગુંડાગર્દી ઉપર ઉતરી ગઈ છે, તો હવે અમે શું કરીએ? આપણે જોયું કે અમદાવાદ શહેરની અંદર અનેક વિસ્તાર આવેલો છે કે ખાસ કરીને જે વંદે માતરમ વિસ્તાર આવેલો છે, વંદે માતરમ વિસ્તારના આ એક સોસાયટીના દ્રશ્ય નથી પણ અનેક સોસાયટી આવેલી છે। સમગ્ર વિસ્તારની સોસાયટીની તમામ જગ્યાએ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું એવું સ્થાનિક લોકોનું કહેવું છે। ત્યારે હવે આ તમામ લોકોની અંદર જે રોષ જોવા મળી રહ્યો છે શાંત પડે ખૂબ જ મહત્વની વાત છે। કેમેરા પર્સન યુધિષ્ઠિર લોહાર સાથે